હેલો ફ્રેન્ડ્સ, શું તમારી પાસે પણ આટલા મોંઘા હેવી જેકેટ છે અને તમે તેને પરફેક્ટ રીતે નથી સંકેલતા અને તમારું જેકેટ ખરાબ થઈ જાય છે? તો આજે હું તમારી સાથે ખૂબ જ સરળ એવી એક આ રીતે તમે જેકેટ સંકેલશો ને ફ્રેન્ડ્સ, જેકેટ તમારું વર્ષો વર્ષ ચાલશે અને ક્યારે પણ ખરાબ નહીં થાય. આ રીતના ફ્લફી જેકેટ હોય છે તે જગ્યા ખૂબ રોકે છે ફ્રેન્ડ્સ, પણ જે રીતે આપણે વિડીયોમાં જણાવેલું છે તે રીતથી તમે તેને ફોલ્ડ કરશો ને એટલે ઓછી જગ્યામાં જેકેટ આવી જશે અને તેમાંથી જે અંદરનું ફોર્મ હોય છે તે પણ આ રીતે આગળ પાછળ સરકશે પણ નહીં અને પરફેક્ટ લાંબો સમય સુધી આ રીતે જેકેટ નવું જ બનેલું રહેશે અને સફરમાં પણ તમે ઓછી જગ્યામાં તેને કેરી કરી શકો છો. ફ્રેન્ડ્સ, જો તમને મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. એવી જ રીતે આપણે ઘણી વખત બેગમાં કપડાં એમને રાખી દઈએ છીએ, તેને લીધે સ્પેસ પણ ખૂબ રોકાય છે. પણ આ રીતે જે રીતે વિડીયોમાં જણાવેલું છે ફ્રેન્ડ્સ, તે રીતથી તમે પેન્ટ ફોલ્ડ કરશો ને એટલે તમારે જગ્યા પણ ઓછી રોકાશે અને તમારું આયરન પણ ખરાબ નહીં થાય. તમે જોઈ શકો છો, તમે ઘણી વખત આ ફરવા જાઓ ત્યારે કપડાં એટલા બધા બેગમાં રાખવાના હોય છે કે જગ્યા જ નથી હોતી અને આપણે મનપસંદ સામાન સાથે નથી લઈ જઈ શકતા. તો આ રીતે ફ્રેન્ડ્સ તમે કપડાં ફોલ્ડ કરશો ને એટલે તમે ખૂબ ઓછી જગ્યામાં ઝાઝા એવા કપડાં રાખી શકશો. આ રીતે તમે અલમારીમાં પણ કપડાં સેટ કરી શકો છો, જે રીતે વિડીયોમાં જણાવેલું છે. આ ટ્રીકથી ફ્રેન્ડ્સ તમે નાની એવી જગ્યામાં ઝાઝા કપડાં સેટ કરી શકો છો. ઘણી વખત આપણે અત્યારે ફેશનના જમાનામાં જગ્યા ઓછી પડે છે, કપડાં ખરીદતા જ હોઈએ છીએ અને ડિસ્કાર્ડ પણ નથી કરતા. તો આ ટ્રીક ફ્રેન્ડ્સ તમે અપનાવી લીધી ને એટલે ઓછી જગ્યામાં તમે ઝાઝા એવા કપડાં સેટ કરી શકો છો. ભલે તમારું નાનું જીન્સ હોય, મોટું જીન્સ હોય, પણ તમે નાની એવી જગ્યામાં ઝાઝા એટલા જીન્સ સેટ કરી શકો છો. આ તો થયું જીન્સ અને જેકેટની વાત. હવે હું તમને બતાવીશ કે તમે ટી શર્ટને પણ કઈ રીતે ઓછી જગ્યામાં સેટ કરી શકો છો. તો તેના માટે ફ્રેન્ડ્સ તમારે શું કરવાનું છે, આ રીતે ટી શર્ટ લઈ લેવાનું છે. તો અહીંયા વિડીયોમાં જે રીતે જણાવેલું છે ને ફ્રેન્ડ્સ, તે રીતથી જો તમે ટી શર્ટને ફોલ્ડ કરશો ને એટલે નાની જગ્યામાં પણ ઝાઝા બધા ટી શર્ટ તમે સેટ કરી શકો છો. અને તમારું નાનું બેગ હશે તો પણ નાના બેગની અંદર તમે 10થી 12 જોડી કપડાં આસાનીથી રાખી શકશો. ખૂબ જ ઓછી જગ્યામાં તમે ઝાઝા કપડાં સેટ કરી શકો છો. તો જે રીતે ફ્રેન્ડ્સ વિડીયોમાં જણાવેલું છે ને તે જ સ્ટેપ તમે ફોલો કરશો ને એટલે ઓછી જગ્યામાં તમારા ઝાઝા ટી શર્ટ સમાઈ જવાના છે. અને આમાંથી ફ્રેન્ડ્સ તમને કેવો આઈડિયા પસંદ આવ્યો તે પણ કમેન્ટ જરૂરથી કરજો. તમે જોઈ શકો છો આપણે અહીંયા લાંબી બાઈનું ટી શર્ટ છે. સેમ પ્રોસેસે તમે ટૂંકી બાઈના ટી શર્ટ હોય તેને પણ આ જ રીતે ફોલ્ડ કરીને તમે ઓછી જગ્યામાં ઝાઝા કપડાં રાખી શકો છો. આ રીતે તમે કપડાં રાખશો ને ફ્રેન્ડ્સ એટલે ગમે એવી રીતે કપડાં રાખેલા હશે તમારા કપડાં ક્યારેય વિખાશે નહીં અને તમારો કબાટ ઓર્ગનાઇઝ જ રહેશે અને કપડાની ઘડી પણ નહીં વિખાય. આ રીતે જે રીતે વિડીયોમાં જણાવેલું છે ને તે જ સ્ટેપ તમારે ફોલો કરવાનો છે. અને જો તમારી પાસે આવા મોંઘા જેકેટ હોય ફ્રેન્ડ્સ તો તમે આ ટ્રિક્સથી જરૂરથી સાચવજો મોંઘા ટી શર્ટ, જેથી વર્ષો વર્ષ ચાલે અને તમારા ખૂબ ઝાઝા પૈસાની પણ બચત થાય. તો આ વિડીયો થોડો પણ યુઝફુલ લાગ્યો હોય ને ફ્રેન્ડ્સ તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને વિડીયો પસંદ આવ્યો હોય તો